હા ઓલા ભાઈ કઈક બને છે. શું બનાવે ઓલા ભાઈ? હે હા એમાં શું ઓલા ભાઈ બનાવે એમ કહું? ગાંઠિયા બનાવે. ગાંઠિયા બનાવે? તાર ખાવા ભાવે તને? ભૂખ લાગી બહુ. ભૂખ લાગી તને રાઈટ નો કહેતો હતો. હા રાઈતે ટાઈટ લાગતી હતી ગાંઠિયા ખાવા. હવે અટાણ નથી લાગતી. આ નીકળવાના છે આપણે નેશનલ હાઈવે. નેશનલ હાઈવે ચડવા આવ્યા છે આપણે. હા કેમ છે વાલટી? મજામાં? મજામાં જ હોય અને આપણા લોક જોતા હોય બધા મજામાં જ હોય એમ ભરતભાઈ કહેતા હોય, આપણે ન કહીએ. અને જો આ ગાડીમાં મોરો આવે છે એક ભાઈ. હવે વાંધો નહીં, આવવા જોઈએ. જો એને ખબર પડી ગઈ કે ઓલો મોરો આવે એટલે વયો ગયો સાઈડમાં. આપણે ગયા હતા ગાડી ભરવા કેવાની ઘઉંની લહણની ગાડી ભરીને આપણે તમે નીકળી ગયા છે કારેટની ગાડીમાં. કારેટની ગાડીમાં છે ને હજી આપણે 17 કટ્ટા ભરવાના છે. 17 ગુણ કટ્ટા નહીં, સોરી. તો જો આમ 17 ગુણો ભરી પછી ઘરે ખાઈ પી નાહી ધોઈ પછી આપણે ગોંડલ માટે નીકળવાના છે. અને જો આવી ગાડીઓ તમારે હોય તો મને કહેજો. હોય તમારે આવી ગાડીઓ? આમ જો કટ્ટો કટ્ટીમાં નીકળે હો, બે બાજુ પારે પારો. તો મળીએ આગળની ક્લિપમાં. આમાં ક્લિપ જ ન લીધે રાખીએ. ક્લિપ લીધે રાખીએ તો પછી અમને કોઈક મોરે ઓડાડી જો પાછો કોઈક આવે મોરો જોઈજો. તો એ ભાઈને આગળ કેડીમાં ચડાવવાનો છે. આ તો સહેલો છે. એ સહેલા મજામાં? હા તો ઘટનો જાણીતો જ હતો. આને મોરો નતો દેવાય એમ. આવું કંઈક હોય એટલે હાલો મળીએ આગળની નેક્સ્ટ ક્લિપમાં. ત્યાં સુધી બધા જોતા રહેજો અમારો ગાંડો ખેલો બ્લોગ કેવો હોય. તો મિત્રો આપણે ગાડી ભરી કમ્પ્લેટ ભરી અને ત્યાં આપણે બ્લોગની ક્લિપ લેવાનો ટાઈમ નતો મળ્યો. કારણ કે ત્યાં પછી કોકનું ઘર હતું એટલે આપણે થોડીક ફરમ આવતી. તમને આવે મને તો બહુ આવે. અને આપણે મણજા અત્યારે ટપી ગયા છે. અને ઓલો કયું બ્રિજ કહેવાય બ્રિજ આપણે પૂગવા આવ્યા. મને બી બ્રિજના નામ તો નથી આવડતા કારણ કે આપણી યાદ શક્તિ થોડીક ઓછી છે મિત્રો. જો આ રીતે છે કંઈક અમારે. તો મિત્રો આપણે ચોકી વડાવી પૂકી મહાદેવના દર્શન કરી અગરબત્તી કરી અને જો નીકળી ગયા હાઈવે ઉપર પાછા. જો ઓલા કેતનભાઈ અહીંયા બ્રેક મારી, આપણે બ્રેક મારવાની થતી નથી. આપણે ડાયરેક્ટ નેશનલ હાઈવે પકડી લઈએ પટ્ટી. કેતનભાઈ ભલે બ્રેક માર્યા કરે. એને તો હું બ્રેક મારી હોય ખબર ન પડી આપણે. જો કે સાઈડ કાપે, શું સાઈડ કાપે? ઓ મહેશભાઈ શું કરો? મહેશભાઈ શું કરો? મહેશભાઈ ડુંગળી કાપવા માંડ્યા. જો નવા ઓલા ભાઈ કઈક બને છે. શું બનાવે ઓલા ભાઈ? હે હા એમાં શું ઓલા ભાઈ બનાવે એમ કહું? ગાંઠિયા બનાવે? તાર ખાવા ભાવે તને? ભૂખ લાગી બહુ. ભૂખ લાગી તને રાઈટ નો કહેતો હતો. રાઈતે ટાઈટ લાગતી હતી ગાંઠિયા ખાવા. હવે અટાણ નથી લાગતી. આગળ જો આમાં લગભગ 3 પાડવાના છે. આ માટીઓ મને એવું લાગે. માટીઓ કામ આ એક જ છે હાવ જ ખાવા વાળો તો. હવે બસ કરું. હે ઘરનો અમે નવું ચાલુ કર્યું યાર. અમારે આમ સપોર્ટ કરો તમે થોડા ઘણો. 28.36 મિત્રો આપણે નીકળી ગયા છે. જો આમ યાર્ડ ને બાયડે નીકળવા જઈ રહ્યા છે. જો તમે યાર્ડનો ગેટ આવું કંઈક હોય અહીંયા. ઓલા ભાઈ બેઠા હતા ને જોતા હતા આપણા મોં હમો. આ માટકીઓ ક્યાં જાય છે
આ જે ચડવાના છે આપણે નેશનલ હાઈવે. નેશનલ હાઈવે ચડવા આવ્યા છે આપણે. મિત્રો આ આપણે પૂછી ગયા પીઠડિયા ટોલ નાકા. જોઈ શકો છો આ પીઠડિયા ટોલ નાકાના જમાના. આવું કંઈક હોય અમારે જો અહીંયા. આપણા મહેશભાઈ મરી જાય તું મરી. આવું હોય ભાઈ અમારે જો અહીંયા. ના અહીંયા નકરા ડ્રાઈવર છે ને જો એક સેલું ડ્રાઈવર છે પછી બંદા જેલ में से मेल में आ जाएगा. આના જેવું કંઈક હોય અમારે. તો તમારે ગોંડલ મારે ભેગું રખડવા આવવું હોય તો કહેજો કોમેન્ટમાં તો લેતા આવીશું અમે આવીને આમ એકલા જ હોય એટલે હા એકલા જો કોટ પડ્યો ધૂહો પડ્યો જો ડ્રાઈવર્ઝનમાં કરી ગયો. જો આ રોડ બને છે હવે આ મહિનો દીમાં આ રોડ ચાલુ થવો જોઈએ. આના ઉપર છે બધું ને વાહે એક ફોર વ્હીલ વાળો કંઈ હેરાન કરે છે આપણે. જો આવું હોય વાહ એક લાલ કલરની ફોર વ્હીલ છે હેરાન કરે આપણે. ટીટી જ કરે કયાનો વાંધો ને. હાલો તો મળીએ આગળ. પાણી ભરવા જવાનું છે આપણે. હું કંઈ બોલી નહીં કારણ કે નહીં બોલી એટલે મને હરમ આવે બીજું કંઈ નથી. હા બધા જોતા હોય એટલે હરમ આવે. એ ખાલી એમને ક્લિપ લઈ લે મૂકી દે સાયલેન્ટ મ્યુટ કરીને મૂકી દે. ચાલો મળીએ આગળ. તો મિત્રો આપણે પેટલા પૂકી ગયા છે પાણી ભરવા અને આ પેટલા ગામ છે. હા આપણા ગામમાં થોડુંક જ હાલવાનું છે તો આવી જાય. હાઈવે ઉપરથી ઉતરા આ પહેલો પંપ આવી ગયો અને બીજા પંપેથી વારી લેવાનું એટલે આવી ગયું. ઓલી ગાય પૂગી ત્યાંથી એટલી ઉતાર લેવાની ગાડી અહીંથી ઉતાર લેવાનું. અમે ગાડી પીડી ત્યાંથી ભરવાનું છે. મિત્રો આપણે પાણી ભરી નીકળી ગયા. સોરી નવો બાયપાસ એમાં પાછું આ વધારેવાળો ક્લિપ પડી ગયા એટલે એક ક્લિપ નથી લેવાનું. હાલો ફેમિલીને બતાવી દઈએ આપણે ક્યાં પૂજાય. જો આવું છે